ડોશીમાં એના તેજનું કોઈ માપ નથી હો. આ હિંડોળો સોના રૂપાનો હીરે મઢેલો શણગાર. મારા બાપ દાદાઓ વર્ષોથી આ ટેકરી પર ગાયોના ધણ સરાવતા આવ્યા છે, પણ કોઈની પાસેથી આ ડોહીની વાત સાંભળી જ નથી. આ કોણ હશે ડોહીમાં? જરાક જઈને પૂછો તો દે. એ પરણામ ડોહીમાં, પાય લાગુ માતાજી. માફ કરજો, પણ તમે કોણ છો એટલું કેવો? હું ગબ્બરની ટેકરીમાં આ ગુફામાં વર્ષોથી રહું છું. તું ગોવાળ લાગે છે. હા મારી, હું ગાયોનો ગોવાળ છું, ભરવાડ છું. આ ગામના ધણની ગાયું ધરાવું છું. મારે એક ગાય છે, હા, તું એને સરાવા લઈ જાયશ. વરહ દિવસ પૂરું થાય હે એટલે હું તારી મહેનતની વરત આપી દઈશ બાપા. ભલે મારી ભલે, એમાં હું હે ગાય માતાજીને સરાવવા લઈ જાવું એ તો અમારું કામ છે. આ ગામની ગાયું ભેડી તમારી ગાય નહીં સરાવીશ. પણ જોઈજો માં, વરદી પૂરું થાય ને એટલે તરત મારી ભરતના કાવડિયા આપી દેજો બાપા. હા ગોવાળ, તારી મહેનત મજૂરીનું ફળ તને અવશ્ય મળશે. તો ભલે ડોહીમાં, હે કાલે સવારે જ આ ગાય માતાજીને હું લેવા આવી જઈશ અને સંજાલાને પાછો ગુફાએ આવીને મૂકી જઈશ. હે હવે અટાણે તો દી હાથમાં આવ્યો છે એટલે ગાયના ધણને લઈને ગામમાં જાઉં છું, પણ કાલે સવારે ચોક્કસ તમારી ગાય લેવા આવી છે ને માં. ભલે ગોવાળ, જેવી તારી મરજી. આમ સાક્ષાત માં ભગવતી અંબાજીએ પોતાએ ઉજમ ગોવાળિયાને ગાય ચારવાનું કીધું અને બને છે એવું. ગોવાળ તો ગામના ધણ હારે માતાજીની ગાય ચારે છે. ભલો ભોળો ભરવાડ માતાજીને કોઈ ડોશીમાં સમજે છે, એના દિલમાં હજી કળજોગ નથી. એ તો મનમાં એવું વિચારે છે, આ ડોશીમાં બહુ સંપત્તિવાન છે. મારા બાપ દાદાએ તો આવી કોઈ વાતો કરી નથી. દર ઝવેરાત હીરા મોતી હાણે હાચું એને કાંઈ સમજાણું નહીં, માતાજીને ઓળખી શક્યો નહીં. બસ ગાયને ચરાવે છે. આમ કરતા 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 વરહદી પૂરું થયું. વરહદીને છેલ્લે દિવસે સંધ્યા ટાણે બરોબર આસો એક વરસ પૂરું થયું. મારી મહેનતની વરત આપી દો. હાંજ પડવા આવી છે, મારે હજી ધણ લઈને ગામમાં જવું છે, એટલે મારી જરાક બે ઉતાવળ રાખજો. ગામમાં બે પાંચ ઘીરે જાઉં તો વરતના અનાજ કે કાવડિયા જી આવે એ મને ઘરમાં કામ લાગે ને એમાં. લે ગોવાળ, આ તારી વરહદીની વરત. હા લાવો મારી, લાવો લાવો. થોડાક જવ આપું છું, તારી ભાવની ભૂખ ભાંગી જાય, દાળી દર મટી જાય છે બાપા. ડોહીમાં, આ વરદીની વરત આપો છો? હા એમ? તો લ્યો નાખો આ પસડીમાં. લે બાપા, પછી જેવા તારા ભાઈ. લ્યો, આ ડોહી મેં તો જવ દીધા. જવ ને મારે શું કરવા છે? કાવડિયા દીધા હોત તો કઈક કામ આવે. આમ ડોહીમાં કઈક લોભિયા લાગે છે. કાંઈક હીરા મોતી માણેક દીધા હોત તો સારું થાત. આટલા જવને ઘેરે લઈ જઈને શું કરું? આને તો હાથ સવાય ભારે પડે. આને આને નાખી દઉં છું. આને શું કરે? આ ગબ્બરની ટેકરી ઉપર એક ગુફા છે, એમાં એક ડોહી મારીએ છે. હે, ગબ્બરની ટેકરી ઉપર? હા હા, ગબ્બરની ટેકરી ઉપર. આ વરદી થયું. આજ લગન મેં તને કીધું નથી, પણ આજે કહું છું. ઈ ડોહી માની મેં એક ગાય વરદી ઉદી સરાવી, પણ વરતમાં મને ખાલી હુપડું ભરીને જવ જ આપ્યા. લે એમ? ક્યાં છે ઈ જાવ? જાવ તો મેં ગુફાની બહાર ફેંકી દીધા. જો આ પસેડીમાં આપ્યા હતા, મેં એને ઢોળી નાખ્યા. અરે પણ જાવ ઢોળી હુકમ નાખ્યા? અરે ઈ ડોહીની પાસે પૈસાનો પાર નહોતો. એ હીરા માણેક મોતી સોના રૂપાથી મઢેલા હિંડોળા ઉપર તો ઈ જ કે છે. ઓહો મારું, હું એનું તેજ
હું એનું સ્વરૂપ. પણ ડોસી કંજૂસ બહુ લઈ ગયા હો ભાઈ મને તો. અરે ગોવાળ તમે બહુ મોટી ભૂલ કરી. હા આ તમે ડોસી મને ઓળખી શક્યા નહીં. હું વાત કરસ તું. હા ઈ ડોહીમાં બીજું કોઈ નહીં હો, પણ એ ઓલા ગબ્બર ગઢવાડી આરાસુરીમાં અંબાજી. એ માં અંબાજીએ તમને દર્શન દીધા. લાવો લાવો એ લાવો તમારી પસેડી, એમાં જવાય પતા ને. હા હા હાલે 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 આ પસડી હાલે. અરે અરે આ તો હાચા મોતીને માણેક છે. હા હા આ તો હાચા હીરા છે. અને ભાઈ આ તો હાસા છે. હા ઓહ અરે રે હું અભાગ્યો. મને અંબાજી મળ્યા પણ હું માને ઓળખી હેગો નહીં. અરે 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 પણ હવે અફસોસ કરો માં ગોવાળ, આટલા બધા દુખી થાવ માં. ઓહો અરે મારી માં અંબા તો દયાળુ છે. જગત જનની જગદંબા આપણને ચોક્કસ દર્શન આપશે હો. એમ હા માતાજી આપણને પાછા દર્શન આપશે. અરે હા ગોવાળ હા, મને વિશ્વાસ છે. એ પૂરેપૂરી શ્રદ્ધા છે. તમે એને ભોળા ભાવે માં જગદંબાની ગાયું સરાવી છે ને, આવો માના શરણોમાં માફી માંગજો. એ માં જરૂરથી ને આપણને માફ કરશે. લ્યો હા 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 તો હવે તું વાર લગાડમાં હાલ જટ ગબ્બરની ટેકરી પર. હા નકર હમણાં પાછી રાત પડી જાહે. એ હા હા લ્યો એ હાલો હાલો કહું છું, ઉતાવળ રાખો જરી. હા હાલો હાલો હાલો, હાલો આમ ગોવાળ ને એની પત્ની બે માણા ગબ્બરની ટેકરી ઉપર આવ્યા છે. જે જગ્યાએ ગુફા હતી ત્યાં આવે છે, જોયું તો ગુફા નથી. ગુફાના દ્વાર ઉપર એક મોટો પથ્થર શિલા પડી છે. જ્યાં જવ ઢોળી નાખ્યા હતા ગોવાળે, એ જગ્યાએ જોયું તો જવ પણ નથી. બે માણસ પસ્તાવો કરે છે. અરે આ હું અહીંયા તો કાંઈ નથી. હે હું વાત કરો છો? હા આ જગ્યાએ જ ગુફા હતી અને અહીંયા જ મેં જવ ઢોળ્યા હતા, ઓહ, પણ અહીંયા તો કાંઈ નથી. હે માં, હે જગત જનની જગદંબા, તમે મારા પતિને દર્શન દીધા પણ એ તમને ઓળખી શકા નહીં. આહા માડી, હું તમને ઓળખી ગયો નહીં. મેં મૂર્ખાઈએ ગાય સરાવવાની તમારી પાસે વરત માગી. અરે રે 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 અરે માડી મને માફ કરો, માફ કરો. હે માં, હે અનાથોની નાથ અંબા માં, હે ભીડભંજની ભગવતી, જો અમે મન વચન ને કર્મથી નેક અને ટેકથી તમારી ભક્તિ કરી હોય તો માડી આજે દયા કરીને દર્શન દ્યો ભગવતી. હે કરુણામયી માં, કૃપા કરો માં, કૃપા કરો. એ માં અંબા જગદંબા, હું તમને ઓળખી નો હેગો. માફ કરો, મેર કરો માં, અમને માફ કરો, માફ કરો, માફ કરો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. દીકરી માલબાઈ, કેમ છે મારા ગોવાળ? હું આબુ ગઢવાળી અંબાજી તમારી ઉપર પ્રસન્ન છું. તમારી ભક્તિથી હું રાજી થઈ છું. તમે ભોળા ભાવે મારી ભક્તિ કરી છે. માગો ગોવાળ માગો, શું જોવે છે? અરે માડી, અમારે કાંઈ નથી જોતું. મેં એકવાર ભૂલ કરી, મને માફ કરો માં, મને માફ કરો. અમને તમારા દર્શન થઈ ગયા, અમે ધન્ય ધન્ય થઈ ગયા માં, ધન્ય ધન્ય થઈ ગયા. દીકરી માલબાઈ, તું કઈક માગ દીકરી, શું જોવે છે? અરે માડી, માડી મારે કાંઈ નથી જોતું. બસ બસ જન્મો જન્મ તમારી ભક્તિ મળે અને તમારા દર્શન થાય. બીજું કાંઈ નથી જોતું માં, કાંઈ નથી જોતું. આહા માં, કાંઈ નથી જોતું. ભલે ગોવાળ. માલબાઈ, તમને મારા આશીર્વાદ છે. સંસારમાં જ્યાં સુધી દેહ ટકે ત્યાં સુધી સતધર્મથી ભક્તિ કરજો. દ્વાપર યુગમાં તમે બે માણસ ગોકુળમાં નંદ અને યશોદા થશો. દીકરી માલબાઈ સાંભળ, ત્રિલોકનો નાથ ભગવાન કૃષ્ણ તારા ખોળે રમવા આવશે. આ મારા આશીર્વાદ છે. ખમ્મા માતા અંબા, ખમ્મા ખમ્મા ખમ્મા. ખમ્મા અંબાજી માં, ખમ્મા. જય હો તમારી માં. તથાસ્તુ. આમ તથાસ્તુ કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. પછી ગોવાળ ને બે માણસે અંબાજી માના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા છે. પોતાનો દેહ ટક્યો ત્યાં સુધી અંબાજી માની સેવા પૂજા કરી અંતે દેવલોક પામ્યા.
દ્વાપર યુગમાં ગોકુળમાં નંદ યશોદા થયા. ભગવાન વાસુદેવ ટોપલામાં મૂકી અને ભગવાન કૃષ્ણને મૂકવા આવ્યા. પછી